વચનામૃત ગઢડા મધ્ય 17 ભાગ 1 સ્વામિનારાયણ હરે સંવંત 1878 નામ આસો વદી એકાદશી ને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન ગાવા રહેવા દ્યો, પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા છે, ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો છે, ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે. તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે ભગવાનને વિશે માઇક 24 તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંખ્યવાળે 24 તત્વ કયા છે? તે સાંખ્યને મતે 23 તત્વ ને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરૂપ ચૈતન્ય છે. તે એ રીતે 24 તત્વ કયા છે? કેમ જે ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વ ભેળા જીવ ઈશ્વરને કયા છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે. માટે ભગવાન થકી માઇક તત્વ જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે તેને વિશે 4 તત્વ રહ્યા છે તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી. તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માઇક તત્વનો એકે દોષ અડતો નથી. એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં 24 તત્વ કહીએ તેમાં 100 બાદ છે.
અને તત્વે રહિત કેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયો. અમને તો એમ જણાય છે. સ્વામિનારાયણ ભગવાન રાતના સભામાં પધાર્યા અને એકાદશીનો દિવસ હતો અને તે વખતે મશાલો થઈ કે કેટલી હતી, 2 મશાલો 2 બાજુ સળગતી હતી. એ મશાલો શાની હોય તો તે તો ઘી નાખે. આટલા બધા માણસોની હજામતો કરવી, આટલા બધા, અને તે વખતે રાજ્ય ખાતામાં વાળંદ મુખ્ય રહેતા. સજી મહારાજના સમયમાં કાળા નાઈ એટલે કાળા વાળંદ, ગોવિંદ, દેવજી, ચાંગાદિક ઘણા વાળંદો હતા. એના નામ ભક્ત ચિંતામણીમાં 112માં પ્રકરણમાં ગરડાના ઘણા નામ લખતા એ નામ એમને લખેલા છે. સરીમાના કામમાં લાગે છે. શ્રી મહારાજ સભામાં બિરાજ્યા તે વખતે મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસો વાજિંત્રો લઈને ગાન કરતા હતા. સભાને સ્થિર કરી દે એટલું એ ગાન કરે. અને આ બ્રહ્માંડમાં સામે પરમેશ્વર બેઠા હોય ને ગાતા હોય એવો બનાવ જ બનેલો નહીં. સંતો ગાય છે, ભગવાન કે છે પરમહંસ હવે ગાવાનું બંધ રાખો. ભગવાન સ્વામિનારાયણ એક પ્રશ્ન પૂછીએ જે આ બ્રહ્માંડમાં કોઈ પણ જાણશે નહીં એવો એક પ્રશ્ન એ પૂછે છે. ભગવાન સ્વામિનારાયણ શું કે છે? હવે જે 24 તત્વોનો જે દેહ છે એ ભગવાને ધારણ કર્યું છે. એ દેહ વિના એને બહુ દેહ ઉત્પન્ન કર્યા છે. હવે એમણે આપણે ચિત્ર હોય એટલે ચિત્રેલો ખારો હોય, હવે એને પૂજવાનું કીધું ત્યારે એમાં ક્યાં સદી મારા 24 તત્વના છે? એ તો ચિત્ર છે. ભગવાને મૂર્તિઓ પધરાવી ક્યાં 24 તત્વોની છે. એમણે જ્યારે ધ્યાન કરે છે આત્માની અંદર મૂર્તિ ઉતારે ત્યારે ક્યાં એ 24 તત્વોને એટલી એવું હોય તો રહે કેવી રીતે? એને મૂંઝવણ થાય, એમાં રહે કેવી રીતે શકે અંદર? એટલે સ્વામિનારાયણ ભગવાને 24 તત્વનું દેહ ધર્યું છે અને એક બાજુ એ તત્વોવાળું શરીર એમને બેઠું અને બીજા શરીરો કેટલાય ઉત્પન્ન કરી દે. એ બધા અત્યારે જે બેઠા છે એ બધાએ જોયેલું છે. તો 24 તત્વવાળું માનવું કે આ દિવ્ય દેખાય છે, જ્યાં હોય ત્યાં દેખાય છે, એ મુક્તાનંદ સ્વામીએ પણ હજારો વખત જોયેલું છે. એટલે આ તત્વવાળું શરીર માનવું કે જ્યાં દેખાય છે જેવા દેખાય છે એવું માનવું કયું? એ શ્રી મહારાજે પ્રશ્ન કર્યો. જે શ્રી મહારાજના પોતાના વિષયની જે વસ્તુ એ પોતે સમજાવે તો જ એનો ઉકેલ થાય. હવે નામમાં ક્યાં ભગવાન છે? એમાંથી પ્રગટ થાય. એની માનસી પૂજા કરો તો ત્યાં પ્રગટ થાય. એટલે હવે પેલું 24 તત્વવાળું માનવું કે આ દિવ્ય દેખાય છે તે માનવું? ભગવાન સ્વામિનારાયણે એવો એક અલૌકિક સંતોને પ્રશ્ન પૂછ્યો. હવે એમાં પાછા પ્રકારો છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એક ભગત જે દેહ ધારણ કર્યું છે એને માને છે, અને બીજો ભક્ત જે છે એ આ ભગવાન જ્યારે હંભારી ત્યારે પ્રગટ થાય છે એવું માને છે. એટલે એમનું જ્યાં ત્યાં સ્મરણ કર્યું ત્યાં એ પ્રગટ થઈ ગયેલા. એને પ્રગટ આપણે આના સંબંધી વિચાર પણ કરી શકીએ એમ નથી. સમુદ્રમાં માણસ પડી જાય અને ત્યાં એ તરત એને વાર કેટલી, એટલે એ સંબંધમાં કોઈ માણસનો વિચાર પણ કામ લાગે એમ નથી. એ તરત ક્યાંથી પ્રગટ થાય અને કયા કારણે એ આવ્યા અને ખબર શાથી પડી, એ સંબંધમાં કોઈની બુદ્ધિ આમાં કામ નથી કરતી. ભગવાન સ્વામિનારાયણ એ કહે છે કે આ બે વસ્તુ સમજાવે છે. એક તો એમણે શરીર ધારણ કર્યું છે,
મનુષ્યના જેવું જ એક એ, અને એ શરીરમાં રહ્યા થકા બીજા બહુ શરીરો એમનેમ ઉત્પન્ન કર્યા છે. ભગવાન પોતાના શરીરમાંથી તો બીજું શરીર કાઢે, પણ લાડવામાંથી લાડવા કાઢે. એને શું કરું? થોડાક લાડવા કર્યા હોય અને મોટો ગંજ દેખાડે, એનું શું કરું? એ ક્યાંથી થયા? શેના થયા? આ બ્રહ્માંડમાં કોઈ કહ્યું છે પણ એ ખોટું છે. આ એ બંધ બેસે એવું નથી. આ તો બધાએ કરોડો માણસો જોયું છે. દભાણના યજ્ઞમાં બધાએ અવલચંડાએ કરેલી, અડધા માણસોએ એને કહ્યું ભગવાન કે તમારે કરવું એમ કરો. એને પુષ્કળ ઘી ઢોળી દીધું, ચોલામાં નાખ્યું, ખોટવાડ્યું. ભગવાન સ્વામિનારાયણને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ રસોઈ કરનારાઓ કયું ઘી ખૂટી ગયું છે. ભગવાન જાણતા હતા આખી રાત ઢોળ્યું છે. બધાએ ઢોળવા જ દો એને, પણ એ કેમ ઢોળવા દે છે? એ ગમે તે કરશે. અને આપણે ઢોળવા દીધું હોય તો હવે હવામાનનું કરવું હોય એમાં ડબ્બો ઊંધો પાડતા મારામારી કર્યા વગરનું રહે. કારણ કે હવે બીજો હાંધો બે એમ નથી, જાણે છે ત્યાં. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ મુનિને કહ્યું કે આપણા ઘી ન ખૂટે. કે ભગવાન ખૂટી ગયું આ કહે છે, રાડ્યો પાડે બધા બ્રાહ્મણો રાંધનારા. ભગવાન કહે છે આ કોઠી ભરી છે, આ કોઠી ભરી છે. ઢોળનારને કહે છે હે ઢોળનારાઓ, જેટલું ઢોળાય એટલું ઢોળજો, ખવાય એટલું ખાજો, લઈ જવાય એટલું લઈ જજો, પણ આ ખૂટે એમ નથી. એટલે બ્રાહ્મણે આ માથાકૂટ પડી મેલી ઢોળવાની હોવ. એટલે એમનો તો કોઈ રીતે કશાયમાં કોઈને સમજણ પડે એવું જ નથી. ભગવાન સ્વામિનારાયણ એ પોતાના સ્વરૂપને બે રીતે પ્રશ્ન પૂછે છે. એક આ 24 તત્વનું, એટલે જેવું માણસનું શરીર છે એવું જ ભગવાને ધારણ કર્યું છે. બીજા શરીરો હજારો ઉત્પન્ન કરે છે, એટલે જે તત્વવાળું 24 તત્વનું છે એ માને એક માને છે, બીજો ભગવાન ગમે ત્યાં માને છે. પેલો ચૈતન્ય એટલે ગમે ત્યાં દેખાય છે. એ બે જે માન્યતા છે એમાં કયો ભગત શ્રેષ્ઠ છે? 24 તત્વવાળું માને છે તે શ્રેષ્ઠ છે કે એકે તત્વ જ નથી, એમાં ચૈતન્ય જ છે? એ બે માનેમાં શ્રેષ્ઠ કોણ છે? આ બંને વસ્તુ જોયેલી છે. અજાણ હોય તો એને પૂછે જ નહીં. આવે 24 તત્વવાળું શરીર એ પણ બધાએ જોયેલું છે, અને ચેતનવાળું જે શરીર એ બધાએ જોયેલું છે. એ ભગવાને પ્રશ્ન પૂછેલો છે. એનો કોઈ બીજા તો ગમે તે આનો ઉત્તર કરી શકે એમ નથી જ, પણ આ જાણકાર બેઠા છે. કોણ બેઠું છે? મુક્તાનંદ સ્વામી બેઠા છે. એટલે મુક્તાનંદ સ્વામી બંને વસ્તુ જોયેલી છે. એ શું જોયેલી છે? એમણે આત્માની અંદર જોયેલા છે, ત્યાં વાતચીત કરેલી છે, બહાર વાતચીત કરેલી છે, રક્ષણ થયેલું છે, નોતાને પ્રગટ થયેલા છે એ પણ જોયેલા. 24 તત્વવાળા પણ એને જોયેલા છે. એને ચરણ દાબેલા છે, એને પૂજેલા છે. એટલે મુક્તાનંદ સ્વામીએ એક નિર્ણય આપે છે. એ નિર્ણય એક આપે છે બધા, અને કહે છે સજી મારને જે 24 તત્વવાળું સમજે છે એની સમજણ ઠીક નથી. જે ભગવાને શરીર ધારણ કર્યું એ જે 24 તત્વવાળું એ માને તે સમજણ બરાબર નથી. પેલી સમજણ સાચી કઈ? જ્યારે જોઈને જ્યાં હોય ત્યાં પ્રગટ થાય. અત્યારે ભગવાન નથી પણ તમને કહી દીધું જ ખરું હું મૂર્તિમાન છું. એટલે મુક્તાનંદ સ્વામી ઊંચી લાઈનમાં જાય છે અને પૂરા જાણે છે. થોડાક એક વખત એને સંશય થયેલો છે, પણ ભગવાને ઉકેલ કર્યો છે. મુક્તાનંદ સ્વામીથી શું? મુક્તાનંદ સ્વામીને ભગવાને કહ્યું તમારા વચને કરીને અક્ષરધામમાં તમે મોકલજો, એ જશે. એ રીત શીખવાડી. મુક્તાનંદ સ્વામી કે જા ભગવાનના ધામમાં જા, તો એ જઈને પાછો આવે. એ મુક્તાનંદ સ્વામી એ આ નિર્ણય આપ્યો છે. પેલું શરીર તો આ પૃથ્વી પર ફરે, તો ધામ જે છે ત્યાં એ શરીર છે એ ચેતન શરીર છે. મુક્તાનંદ સ્વામીની પછી એ વૃત્તિ ક્યાંય વેગળી રહેતી નહીં.
એના અંતરમાં જોવે તો એ સ્વામિનારાયણ. એનું ક્યાંય મન પછી માનતું નહીં, ક્યાંય જોવાનું સાંભળવાનું એ નિર્ણય આપે છે અને કહે છે ભગવાનને તમે તો દિવ્ય છો. એટલે જે 24 તત્વમાં આવું માને છે એ સમજણ સારી નથી. તમને જ્યાં સંભાળો ત્યાં જાઓ છો એ સમજણ સારી છે. આપણને ક્યાંય ભગવાને એમ નથી કહ્યું કે આમાં નથી રહ્યો. એ એમ કહેશે કે મારા ચરણારવિંદમાં રહ્યો છે. હવે ચરણારવિંદ ક્યાં મૂર્તિ છે? એમને પેલી તો મૂર્તિ આપણે કલ્પીએ કે ભાઈ આ મૂર્તિ છે ને એમને ચિત્રમાં આંખ છે, નાસિકા છે, ચરણાર ભગવાનના પગલા છે. એમાં કઈ વસ્તુ જ કઈ છે? કઈ છે નહીં. તો એમાં કયું છે રહ્યો છો? હવે રહ્યો છો એ તમને કાઢતા આવડતું જોઈએ. અત્યારે કીધું છે પૃથ્વી કે બધી વસ્તુ આરામ છે, કાઢતા આવડવી જોઈએ. હવે કાઢતા આવડે નહીં અને પછી કે જમીન ખોટી છે, જમીનમાં કશું નથી. બધી વસ્તુ જમીને કહ્યું છે મારામાંથી તમામ વસ્તુ નીકળશે. ભાઈ કાઢવાની રીત છે. સ્વામિનારાયણ ભગવાનના જે ચરણારવિંદ છે એને તમને પૂજવાનું કહ્યું, પણ એમને પડ્યા છે મોટા ભાગે. અને બીજા પગલા માણસને અડાટ કરે, પહેલા એમને પડ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા એક નિર્ણય કર્યો છે કે આ ગિરનાર ઉપર ચડે અને દત્તાત્રેયના પગલાને પગે લાગવા જાય છે 10 કિલોમીટર. એ દત્તાત્રેય ત્યાં પગલું પાડ્યું નથી, ત્યાં ગયેલા નથી. પણ આ ભગવાન સ્વામિનારાયણના પગલા મૂકીને અહીં જાય છે બધા. એ વાત ગુણાતીતાનંદ સ્વામી કહી છે. શું છે? એના ચરણારવિંદમાંથી એને પ્રગટ કરતા આવડતું નથી. એટલે થાય ક્યાંથી? અત્યારે તમારે દીવો પ્રગટ કરવો હોય તો એમનેમ નહીં થાય. એ તમે કોડિયું લાવો, ઘી નાખો, વાટ કરો અને હળગાવો, તરત જ પ્રકાશ થાય. એ ક્રિયા માગતું હોય છે. ભગવાન સ્વામિનારાયણે એ મુક્તાનંદ સ્વામી જે કહ્યું કેવળ ચૈતન્યમય. અત્યારે તમને કોઈ વસ્તુમાં એમણે એમ નથી કહ્યું હું આમાં નથી રહ્યો, તો આપણે કાઢતા આવડતું એટલે ન નીકળે. એ કાઢવાની રીત પ્રમાણે કરે તો જ નીકળે. હવે 24 તત્વ જે રહિત કેવળ ચૈતન્ય, ચૈતન્ય એટલે ચેતન એટલે જ્યાં તમે સંભાળો ત્યાં સ્વામિનારાયણ ઉભા રહે. એને કેમ નથી કહ્યું કે આમાં હું નથી. શરીરના સંતો જે આ પૃથ્વી પર આવ્યા એને પૂજ્યા તો એમારે એનું એક ખ્યાલ રહે, એને ખવડાવ્યું. નથી સંતોને ખ્યાલ કે નથી આ આપનારને ખ્યાલ, પણ આમને ખ્યાલ. જેણે જેણે પાણી પાયું, જેણે જેણે ખવડાવ્યું જોઈએ એને ખ્યાલ. જે વાંકો બોલ્યા, સંતોને હેરાન કર્યા, એ બધા હેરાન પુષ્કળ થઈ ગયેલા છે. મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું છે આમ પૂરું સત્ય છે, પણ હજુ એક વાંધો છે. એ શ્રીમાર સમજાવશે. હવે એ સમજાવશે તારે બેસે, તારા સીધું ચૈતન્ય કીધું એ તો મુક્તાનંદ સ્વામીનો અનુભવ છે. એણે ચેતન વિશે તો એટલું લખ્યું છે, એટલે ચેતન છે એટલે ઘણીવાર વ્યક્તિ વેગળી છૂટી પાડતા નહીં. એ વૃત્તિ રહે છે ત્યારે એનું કામ થાય છે. અત્યારે કોઈનું કામ થાય નહીં, એની વૃત્તિ નહીં અને એનો સંબંધ નહીં, એટલે વૃત્તિ વેગળી કરતા નથી. કાં તો આત્માની અંદર વૃત્તિ ઉતારે ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરે, કાં બહાર જો. એ છૂટું પાડતા નથી, એટલે પળે પળે એની સંભાળ રાખે છે. એટલે એ છૂટા. જેમ આપણા શરીરની અંદર જીવને જેમ હાંચવવો બહુ પડે છે, જો એ શરીર કાપી નાખો જીવ છૂટો પડી જાય. એટલે શરીરને જેમ સાચવ કરે તારે જીવ અંદર રહેશે. શરીર મહારાજ બેઠા હોય ને પલટાઈ જાય, એ એને જોયેલા છે. પેલું શરીર જતું, એ જતું રહેશે એમણે જોયેલું છે. મૂળ જે જ્યાં સંભાળે ત્યાં, એટલે હવે શરીરનું રહ્યું જ નહીં પેલામાં. ભગવાન સ્વામિનારાયણે જે કયો 24 તત્વો મેં ધારણ કર્યા છે એ શરીરને માને એ શ્રેષ્ઠ, કે 24 તત્વો ધારણ કર્યા વગરનું ગમે ત્યાં શરીર મારું બતાવવું, એ બે ભગત છે. એમાં સમજણ કોની શ્રેષ્ઠ એ સવાલ કર્યો. મુક્તાનંદ સ્વામી કહ્યું કે એ ચૈતન્ય જે છે એ સમજણ શ્રેષ્ઠ. હવે ચૈતન્ય છે એ માને તો જ સૌ ભજન કરે.
નહીતર ભગવાન જ્યાં છે ત્યાં રહે ને આવી ન શકે તો ભજન કેવી રીતે થાય? તો દેશો દેશમાં કેવી રીતે થાય? જો આવી જ ન શકે પણ આ ગમે ત્યાં જાય છે અને તેને કારણે જ્યાં હોય ત્યાં ભજન થાય. સ્વામિનારાયણની પાસે બેહી નહોતું થતું, એ તો ગમે ત્યાં થાય ને ગમે ત્યાં જાય. જો એ બેસી રહે ત્યાં ભજન થાય અને ત્યાં જે જોવે તો એની પાસેથી કોઈ આગું ખસે નહીં, તો જાય નહીં. આ તો એમને કે તમે જાઓ, મારવાડમાં જાઓ, બુરાનપુર જાઓ, કાશી બણે જાઓ. એ જાય છે કેમ? ભેગા ને ભેગા છે એટલે જાય છે. અત્યારે જે માણસની જોડે બીજું બધું હોય કે ના હોય પણ પૈસા જોડે ને જોડે એટલે જાય. પૈસા જો ના હોય તો ઘર છોડે જ નહીં. બપોરે ભૂખ લાગે ત્યારે ખાવું શું? એમ એની જોડે ને જોડે રે જ્યાં હોય ત્યાં એટલે જાય છે. અને મુક્તાનંદ સ્વામી જે કહ્યું છે એ કંઈ સામાન્ય નિર્ણય નથી આપ્યો, એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિર્ણય આપ્યો છે. હજુ બેસે નહીં, કંઈ છે નહીં. અત્યારે કોઈક એવો હોય માણસ કંઈક વિષય કરડે, ઓ માં, હવે માં તો ક્યાંક બેઠી છે, રોટલા કરડે બેઠી બેઠી, એ આવવાની જ નથી. એ બાપા, બાપો અત્યારે ઓકો પીવે છે, કોઈ આવવાનું નથી. ઓ કાકા, કાકા તો ફાકડા મારે ચણાના, કોઈ આવવાનું, કોઈને ખબર જ નથી શું આવતું હતું. એટલે આપણા સંતોને જ્યારે જ્યારે કંઈક થાય, સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામી એક વાત કહે છે આને સમજાવતી, કે જેમ છોકરું નાનું હોય કશાથી બીવી, કોઈ સાધુ આવે, કોઈ બાવા આવે, કોઈ ગાય આવે, કોઈ વસ્તુ આવે, બીવી, એની માને ગળે ચોંટી પડે. ઓ માં, એમ તમને કઈ દુઃખ આવે, સ્વામિનારાયણને ગળે ચોંટી પડજો. એના નિર્ણયો છે બધા, તરત જ જાય. આમાં જાય એવું જ નથી, નહીં તો બહુ સંભાળે લોકો. એટલે ભગવાન સ્વામિનારાયણને હાલતા ચાલતા નાતા ધોતા સર્વક્રિયામાં સંભાળવાનું કારણ એ છે કે ન આવે તો એ જાણે છે શું તમે કરો છો. કરોડો માણસોએ ભગવાન સ્વામિનારાયણને તન આપ્યું, મન આપ્યું, અને અમારી બુદ્ધિ અમારે એ પણ નથી જોતી, તમારી આપો. એ અમારે જોતી નથી, એ તમને આપી દેવી. તમારી બુદ્ધિ અમને આપો, એ અમથું નથી કહ્યું એણે. અને મુક્તાનંદ સ્વામીએ જે કહ્યું છે આમ સત્ય છે, પણ અમને ભગવાન સમજાવશે. એટલે જ્યાં હોય ત્યાં અત્યારે આપણા બધા ગ્રંથો જે વાંચો એમાં બધામાં કીધું હોય તમે માનજો માનજો ને માનજો. એ કેમ કીધું? નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું છે. હવે શ્રીમાની ચિત્રાવેલી મૂર્તિ છે, આમ કાગળ ઉપર ચિત્ર છે, કાગળના લીટા છે કાળા, પણ એને લખ્યું છે પટ મૂર્તિ પૂજવે કરી રે, અન્ન વસ્ત્ર મળશે સુખે રે. એ સુખે કેમ મળશે? તો આને પૂજો છો એ ધ્યાનમાં છે. એક બીજો વિષય એને આ કહ્યો, એને તો બહુ આના વિષયમાં લખ્યું છે, આપણાથી સમજાવી શકાય એમ નથી, કારણ કે આપણને એ જાતની સમજણ હોય નહીં, એટલે આપણે પૂરું સમજાવી પણ ના શકીએ. એમણે કહ્યું છે કે આ બીજી તમે ગમે એટલે એને બીજું ટીકાના વિષયમાં નથી કીધું, એ સમર્થનના વિષયમાં કીધું છે, સામર્થ્યના વિષયમાં કીધું છે. કોઈને હલકા પાડવા એને નથી કીધું. બીજી તમે મૂર્તિઓ મરતા સુધી પૂજો તે મૂર્તિમાં તમને કોઈ પરિચય નથી થવાનો, અને એને જ કાંઈ પણ નહીં, ઉલટું જેમ જેમ કરતા જાય એમ ઘર બેસતું જાય, અને એને 25 ઠેકાણે જવાનું થાય જો એ ન થયું. સરાલગી એટલે તમે જ્યારથી પૂજવાનો કોઈ પણ મૂર્તિને આરંભ કરો ને મરતા સુધી પૂજો, આ મૂર્તિમાંથી કોઈ દાડો એ છે નહીં એટલે એમાં નીકળે ક્યાંથી? જેમ જીવ નીકળી ગયો, હવે એને તમે ઊભો કરો એ માણસને, હવે શું હાલવાનું? તો એ 25 ગૌની મજલ કરી હોય, પણ જીવ નીકળી ગયો તો એના શરીરને 4 ઉપાડે ત્યારે તો ઠાઠડી ભેગો થાય, ત્યાં શમશાન ભેગો. હવે એ નથી કહ્યું. એમ જેને તમે પૂજો છો એણે જ કહ્યું નથી, એમનેમ ચોંટી પડે. ભગવાન સ્વામિનારાયણને
જે મુક્તાનંદ સ્વામીએ કહ્યું એ સાંભળ્યું. ભગવાન કહે છે હજુ એમને થોડીક સમજ આપો, એ સમજ પછી આપશે. બાકી આમ એમણે જે કહ્યું છે એ તો આમ બરાબર જ છે, એમાં એક જરાય ફેર નથી. મુક્તાનંદ સ્વામીને તો દિવસમાં 50 પરચા થઈ જાય, એનો તો કંઈ પાર નથી, એમ નિષ્કુળાનંદ મુનિએ કહ્યું છે. અને મુક્તાનંદ સ્વામી એને કારણે એમાં નજર રાખે છે, બીજા એમાં હું સમજે આમાં. એ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એ ઉત્તર પ્રણામ ઉત્તમમાં ઉત્તમ છે બીજી રીતે, પણ એક વસ્તુ એને હજુ સમજાવશે. ભગવાન સ્વામિનારાયણ જે આ પ્રશ્ન પૂછ્યો છે એ બંને વસ્તુ જે છે એકમાંથી જ પેદા થઈ છે. એ મુક્તાનંદ સ્વામીને એ પ્રશ્ન ભગવાને, જે પ્રશ્ન મુક્તાનંદ સ્વામી ભગવાને પૂછેલો બધાને, એમાં આ એમણે જવાબ આપ્યો. હવે પછી શ્રીજી મહારાજ અતિ ઉત્તમ વાત કહેશે. શ્રીજી મહારાજ કહે છે કે સાંખ્ય શાસ્ત્ર છે એ 23 તત્વો, અને એમાં જીવ અને ઈશ્વરો ભળે એ ત્યારે એ હાલે ચાલે છે અને ક્રિયા કરી શકે છે. દેહ વગરનું જીવ રહી શકે ને જીવ વગરનું દેહ હોય એ ભેગું જ હોય. ભગવાનના ધામમાં પણ જશે તેને આ દેહ ને ત્યાંનું દેહ, પણ દેહ તો જોઈએ જ, એકબીજાને આશ્રય પણ છે. દેહ વગરનો જીવ રહી શકે ને આશ્રય જોઈ જઈ જાય કે દેહને જીવ જોઈએ અને જીવને દેહ, એ બે આનો અન્ય આશ્રય છે, એ છૂટું પડે એમ જ નથી. એ વાત મુક્તાનંદ સ્વામીને ભગવાન, મુક્તાનંદ સ્વામી છે ને હજારો સંત હરિભક્તો ત્યાં બેઠા જ છે, એ બધાને સમજાવશે. અત્યારે દેહ મૂકે છે કોઈ ભગવાનનો ભગત, એને તત્કાળ ભગવાનના યોગથી દેહ આપી દેવું પડે તો જ એ બેઠો ને ગયો. છૂટો જીવ કોઈનો ગયો એવું સાંભળ્યું નથી, અને છૂટો જીવ કોઈ બહાર આવ્યો નથી. એ દેહમાંથી દેહમાં જ બહાર આવે કે ભાઈ આ જીવ જન્મો એવું કોઈ કીધું નથી. એની જોડે દેહ ફિટ થઈને બહાર આવે, અને આ દેહ મૂકે ત્યારે એ જીવને તત્કાળ બીજું દેહ આપી દે, તત્કાળ જ. પણ એ આપણને આમાં સમજણ પડે નહીં, એ પરમેશ્વરની ક્રિયા આવી, એની ગોઠવણી આવી, દેહ તરત આપી દે. ભગવાન સ્વામિનારાયણને શું સમજાવું છે કે મેં દેહ ધારણ કર્યું, હું છૂટો કેવી રીતે આમ ફરીશ, મેં દેહ ધારણ કર્યું. એ દેહ ધારણ કર્યું મેં, એ પુરુષોત્તમ હોવાને કારણે બીજી વાત કહેશે. આ વસ્તુ રહી શકે ને હજુ હોય એ કોઈ કહ્યું નથી. દેહ વગરનો જીવ રહે છે ને જીવ વગરનો દેહ હોય છે. આમાંથી જીવ જતો રહે તો જો આ તત્વો પડ્યા કંઈ કામ ન આવે, પેલું ચેતન જતો રહ્યું અંદરથી. અને જીવ જે છે દેહ વગર રહી શકે નહીં, કોઈ પણ યોનિમાં કોઈ પણ રીતથી એ છૂટું પડી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે એકબીજાને આનો અન્ય આશ્રય છે, એ ચાલે નહીં. હજુ સુધી દુનિયાના કોઈ પણ તત્વના વિચારકોએ કહ્યું નથી કે જીવ છૂટતો છે. હા, એ દેહ વગરનો જીવ ને જીવ વગરનો દેહ. અત્યારે ચૈતન જતું રહે તો આ જડ થઈને ઊભું રહે, જતું રહે, અને એ આવે તો તરત ચાલુ થઈ જાય. એને અત્યારે જે કોઈ જન્મ થાય તો એની અંદર જીવ ફિટ કરી અને એ દેહ બહાર કાઢે એટલે તરત જ બોલતું થઈ જાય. બોલતું ચાલતું, બચ્ચું હોય ગાયનું તરત ધાવતું થઈ જાય, ચાલતું થઈ જાય, પેલી વસ્તુ અંદરથી. હવે છૂટું બચ્ચું નીકળે જીવ વગરનું, એ તો કહે છે મરી ગયેલું છે, મરદારું છે, એ કાંઈ કરી શકે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કે એનો આશ્રય છે. બીજું જે આ જીવ છે અને દેહ છે એ બંનેના આશ્રય ભગવાન છે. એ બધા બંનેનો આશ્રય ભગવાન છે. એ જ્યાં જીવને મૂકવાનો હોય ત્યાં મૂકી દે, એ ન જઈ શકે. અને જે યોગમાં ઉતારી દેવો હોય એ જીવ મને પરમેશ્વર ઉતારી દે, એટલે જ એનું કામ પડે છે ને એનું કામ નહીં.
એ જઈ શકે નહીં. એને કોઈ રાજાને ત્યાં દે પામવું હોય તો એનાથી એ પામાય નહીં. ભગવાન સ્વામિનારાયણ છે એ બંનેના આશ્ચર્યરૂપ છે, બધાને જવું પડે ત્યાં. અત્યારે દેહમાંથી જીવ છૂટો પાડવાનો હોય તો ભગવાને બતાવ્યું છે, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, પછી જ્યાં એને લઈ જવો હોય ત્યાં ભગવાન આનાથી જવાય નહીં, ક્યાંય એનાથી જવાય નહીં. એટલે બંનેના આશ્રય રૂપ છે. એટલે ભગવાનને આશ્રય જવાનું જે કહ્યું છે બહુ, કે ભગવાનને આશ્રય જાઓ તો જ ઠેકાણે પડશો, તો જ કલ્યાણ થશે, તે આમ તો નથી કહ્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે, મેં જે શરીર ફિટ કર્યું એ તમારે માન્ય કરવું જ જોઈએ. તો જ આપણને છપૈયાથી શરૂ થાય છે, ભગવાનનો દેહ જન્મે છે, એ આખી ક્રિયા એ હતા. તો આમાંથી તમે જોયું ને, છૂટા પહેલા તમે કેમ ન જોયું ક્યાંય? મેં આ દેહ ધારણ કર્યું 24 તત્વોની અંદર, ત્યારે એ શરીરમાંથી તમે બધું જોયું ને, બધાને કોને ખબર હતી? એટલે આ જે 24 તત્વવાળું શરીર અને હું ચૈતન્ય છું, એ બંને શરીરો મારા જ છે. એટલે એને આગા પાછા તમે કોઈ કરતા નહીં. મુક્તાનંદ સ્વામીને શું કહેવું છે કે 24 તત્વવાળું ગણે એટલે આમ શરીર હલકું ગણે, કે આ માણસ જેવું છે ભગવાન. અને એ માણસને અવગુણ આવે જાત જાતનો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, મને એક પણ શરીરમાં, મારા શરીરમાં એક પણ દોષ મને અડતો નથી. એને નિર્દોષ કર્યા કરોડો માણસો. જો એને દોષ અડતો હોય આ માયાનો, આ કોઈને સારું નથી રહેવા દેતી. આ જે ચોટે એને તરત જ ખલાસ. ચોટવો જોઈએ આમ. ભગવાન સ્વામિનારાયણ બધામાં ચોટેલા છે, પણ એને એક કંઈ પણ કરી શકતું નથી. આ માણસ તો ઘડી વારમાં બગડે. શરીરમાં જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ તો એને જરાક જેટલી અડે તો ગાંડું તૂર, એને જાળવું મુશ્કેલ. આમને કાંઈ છે નહીં, અડતું નથી. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે આકાશ છે એને કશું અડતું જ નથી. કોઈ ઝાડ અડ્યું, કોઈએ પૂછ્યું કોઈને કે આકાશ આ જે ચાંદાન છે ને, આ બોક્સને ભર્યું ત્યાં અડી આવે, ત્યાં કોણ અડે? શેટારે બધા. નહીં તેરા સૂર્ય છે ને તારા છે ને, જે આવે નહીં હવે અડાતું નથી ને કોઈને આથી પાછા આવે. એમ સ્વામિનારાયણ ભગવાનને આ કાંઈ અડતું નથી. એટલે મુક્તાન સ્વામીના મનમાં શું છે કે હું મનુષ્ય કહું ત્યારે આ ગાંડા મનુષ્યને માને. એટલે સીધું જ એનું પરમેશ્વર પણ કીધું. બસ શ્રી મહારાજ કે શરીર વગર તો કોઈ દિવસે મેળ પડે નહીં. હું સીધો સી રીતે આવું અને કેવી રીતે કરું? એટલે મારે શરીર ધારણ કરવું જ પડે. જેમ આકાશ એને કોઈ ચીજ અડતી નથી, એમ ભગવાન સ્વામિનારાયણને કોઈ ચીજ, એ બધાને અડે. એને બધા અડે, એને કંઈ ન અડે, કશું કાંઈ નહીં. કાંઈ નહીં ને લાખ માણા ભેળા કર્યા હોય તો એના મનમાં કાંઈ નહીં. આપણે તો હા લગ્ન કર્યું તો 1,500 માણા આવેલું કે એ તો તે જલેબી કરી તારે આવેલું છે. ખીચડી કરજે જો કોઈ આવે તો. આટલામાં ગાંડું થઈ જાય. આને તો હવે આપણે પેલું હવા ભરવાનું હોય મશીન, એ તો મોટા મોટા મશીનો હોય તેમાં હવા જાય. હવે આ 2 પગી સાયકલમાં આ અડે? સાયકલ ને એનું વસ્તુ 2 ઊંચી ઉડી જાય ધડાક કરી. એમ ભગવાન સ્વામિનારાયણને કોઈ ચીજ અડતી નથી, એને બધા અડે. એ કોઈને ન અડે, એને કાંઈ નહીં. શાથી નથી અડે? એ તો પુરુષોત્તમ નારાયણ છે, એનું જ આ બ્રહ્માંડ છે. એ આને શું કરે? બનાવેલું એનું, ગોઠવેલું એનું, એ આમાંથી શું એને કરે? અત્યારે શાહુકાર હોય એ ધર્મશાળામાં રહેતો હશે, એ તો રાંકા હાતર કરાવે છે. એટલે આ ધર્મશાળા જે છે એની બનાવેલી છે, એમાં એ કાંઈ નહીં. ભગવાનને કે હજુ રોકાવને કે ભગવાન કે મેં કામ કરી દીધું, હવે હું જાઉં છું. અને આપણે તો હજુ રોકાવું છે, એ સોલાવા રોકા, ડપડા ખાવા, હજુ 5 વર્ષ વધારે હોય તો બધું જોઈને જાઓ. હજુ તો બધું તારો ગોઠવાશે ઘડીકમાં. અને આને કાંઈ પણ ક્યાંય નહીં. અને આમને કોઈ વસ્તુ ન અડે, એને બધા અડે.
બધાએ ધ્યાન આમનું જ કર્યું, સ્મરણ આમનું જ કર્યું, ચિંતન આમનું જ કર્યું, આપ્યું એને. આમને કોઈ વસ્તુ એ કોઈને ન અડે. એમ આકાશને કોઈ વસ્તુ અડી શકે નહીં. ગમે એટલું ઝાડવું ઊંચું જાય, ગમે તો પહાડ ઊંચો જાય, પણ એને અડે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કે મારા શરીર જે મેં 24 તત્વનું ધારણ કર્યું છે, એ મારું જે શરીર છે એ ક્યાંય અડે એમ નથી. મને કશું આ અડે એમ નથી. એ સમાધાન કરાવશે. કોઈ વસ્તુ અડે નહીં ને. ભગવાનના કુટુંબીએ કહ્યું કે તમે 28 વર્ષ સુધી એક સંદેશો ન કહ્યો, બીજું તો શું અભાવ હતો આવ્યો? કે તમારો વાંક નથી, મારો સ્વભાવ જ એવો, મૂકો તેને સંભાળો. અને આપણે તો મારી ભોણીનો ભોણો આવ્યો, ક્યાંનો ક્યાં લફડા કાઢે રહ્યો. એટલું કાઢે, એટલો ચોટેલો આને ઉકેડવા માટે આવ્યો. એ ચોટવા માટે નહીં, નહીતર આ જો એમની જે ક્રિયા છે, હવે દાડામાં 50 લુગડા શણગાર બદલે. ધરમપુરના કુશળકુંવર મહારાણી એ બાધા રાખેલી સંકલ્પ કે ભગવાનને 1.25 મણ સોનું ચડાવવું છે. એટલું એને પહેર્યું, પણ ત્યારે કાઢી નાખ્યું. આપણને એક અંગૂઠામાં કાનનું બાખું પાડે નહીં, એના પણ આ બાખું કોના હાથ કે ત્યાં કાણું પાડે. બધા બાખા પાડે છે કાનમાં. આને કાંઈ પણ ગમે તેને આપી દે. આને બધાને છોડાવશે, એને આ કંઈ છે. ભગવાન સ્વામિનારાયણે સમજાવશે આકાશની જગ્યાએ. એટલે મને કોઈ ચીજ નહીં અડે, મને કંઈ નહીં અડે, એટલે એને કંઈ ચીજ અડે નહીં આવી નહીં. અને આપણે તરત જ લાગે. એક આપણે હાજે હગું કર્યો હોય તો આ મારો હારો આવ્યો, કલાકમાં ચોંટી જાય 40-50 વાના તો એ કોઈ વાતે ઉખડી નહીં આવે. ખલાસ એટલું ચોટે ઘડીકમાં લોચો. હામ હજુ તો કશું થયું નથી. ત્યાં હું ગોળ ધાણા લાવો, હજુ તો લાકડા આવશે સાથી ઉપર ગોળ ધાણા ખાવા સાથે. કોઈ ચીજ અડી નહીં પુરુષોત્તમને. જો પુરુષોત્તમને અડે તો આ કોઈનું કલ્યાણ જ થાય નહીં. એ તો કંઈક આપે તો બેહે. એને ક્યાંય એમ નહીં કે આજ મારું ઘર છે ને આપણે ગોલકી બાંધીને બેઠા રામકૃષ્ણાય નમઃ. તો આખા દેશમાં ભ્રમણ કર્યું, અને જેને હોય તેને કે મારું ઘર છે, એને કંઈ નહીં. અને આપણે ગોલકી બાંધી હોય અને બતાવે, જોવા કેવું છે બોલો, બધાને બતાવે ગોલકી. વાસ્તુ નથી કરતો, એ ગોલકી બધાને બતાવે છે. જોવા આ રૂમ તો જુઓ તમે. અને પુરુષોત્તમ નારાયણને કોઈ ચીજ અડતી નથી. અને આ બ્રહ્માંડમાં આટલું કોઈ જોયેલું નહીં અને આટલું કોઈને મળેલું નહીં. ભગવાન સ્વામિનારાયણે એવા સમજાવી કોઈ દોષ અડતો નથી. જેમ આકાશને કોઈ વસ્તુ અડતી નહીં, એમ આ લોકોનો કોઈ દોષ મને અડતો નથી. ત્યારે એને કરોડો માણસ નિર્દોષ કંઈ ખામી નહીં એવા બનાવ્યા. એના 500 પરમસ એને કારણે થયા છે. ભગવાન સ્વામિનારાયણ કે મારા શરીરને આ કંઈ પણ અડતું નથી. ભગવાનને એકેય દોષ નહીં, બધી રીતે નિર્દોષ, એમાં દોષ જ નહીં. તારે કરોડો માણસો જે સારા થયા એ ભગવાન સ્વામિનારાયણના સંગને કારણે થયા. એવું મારું સ્વરૂપ છે, મને કંઈ અડતું નથી. એટલે તમે પેલું મુક્તાન સ્વામીને શું કે મનુષ્ય જેવા કહીએ તો આ ભગવાન સ્વામિનારાયણ લેવા ખાય છે ને, આ પીવે છે ને, આને બોલાવે છે ને, આ પૈસા લેખે છે ને, છોકરા ભેગા કરે છે ને. બહુ લોકોએ કહ્યું છે કે તમારે કેટલા છોકરા ગધરાવવા છે, રાત દાડો દોડ કરો છો. ભગવાન કે તારે 300માં જમતો નથી, મારે તો આખું બ્રહ્માંડ છે. એને જવાબ આપેલા છે, પણ એને કશું અડતું. એ આમાં ન આવે, આમાં જાય. અને આ જીવ છે સીધો ચોટે, આમ જ જતો. એટલો ચોટે, ભડાક દે ચોટી. ઉખેડવો કઠણ. આ ભૂત પ્રેત થઈને કાઢવા ઘણું મથે છે. એ કહેશે હું આમાંથી નીકળીશ જ નહીં, એટલા ચોટે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને પોતે સમજાયું. ત્યારે મુક્તાનંદ સ્વામીને પૂરો સંતોષ થશે કે આ વાત ખરી છે.
દોષ અડતો નથી કીધું. મુક્તાનંદ સ્વામીને શું કે આવું કહીએ એટલે એ દોષ આપણા જેવા છે, નામ છે ને એમ કરે. ભગવાન સ્વામિનારાયણે પોતાનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે ચૈતન્ય રૂપ સમજે તે બરાબર સારું છે, અને 24 તત્વવાળું સમજે તે એમાં કાંઈ બીજું છે નહીં કાંઈ. એમ મને જણાય છે. એટલે એ જાણે જ છે ને બીજું કોણ જાણે. એ વાત ભગવાને સૌને સમજાવી. એટલે એમનું જે મનુષ્ય શરીર હતું એને પરમેશ્વરનું શરીર માને પૂજેલ, અને બીજા શરીરો અનેક પ્રગટ થયેલા છે તે પણ આ પુરુષોત્તમમાંથી થયા. પણ આ આવ્યા તેને કારણે એ થયું. એ સીધું ક્યાંથી આવે? એ સીધું થાય જ નહીં. ત્યારે જ તમે જોયું છે ને આ શરીરમાંથી. માટે આ શરીર બરાબર છે, અને 24 તત્વોવાળું કહ્યું તે બરાબર, ને ચૈતન્યમય કહ્યું તે બરાબર છે. એમાં કંઈ પણ ફેર નથી. એ વાત ભગવાને સમજાવી. અને એ સંબંધમાં બંને વસ્તુ એમના મૂળ ગ્રંથોમાં લખાણી, પણ ભગવાન અહીંયા સ્પષ્ટતા કરી દે છે. એટલે ભગવાન સ્વામિનારાયણના શરીરનું વર્ણન, અને જે એમને એ શરીરમાંથી અનેક સ્વરૂપો અસંખ્ય વાર કાઢ્યા એનું પણ વર્ણન નંદ સંતોએ લખી દીધું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે 24 તત્વ અને ચૈતન્ય બંને વસ્તુ સમજાવી અને બધાને સંતોષ થયો.